હવે માતાજીની આજ્ઞાથી એક સ્વપ્ન પ્રસંગ છે મારો એમની સાથેનો, તે હું રજૂ કરું છું. એક દિવસ સપનામાં માતાજી આવ્યા અને કહ્યું, ચાલ મારી સાથે આવા, તૈયાર થઈ જા. હું તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગયો. મેં તેમના કહેવા મુજબ લેગોને જબ્બો પહેર્યો. એક મોટર કારમાં મેં બંને સાથે બેસી ગયા. મોટર કારમાં ડ્રાઇવિંગ સીટ પર માતાજી પોતે બેઠા, હું બાજુમાં બેઠો. આશરે 25 કિલોમીટર મોટર ગઈ હશે ને જંગલ જેવું આવ્યું. ત્યાં ગાડી માતાજીએ થોભાવી. અમે બંને નીચે ઉતર્યા. બાજુની ગીચ ઝાડીમાં રસ્તો પણ ન હતો, કેડી પણ ન હતી અને અંધારું હતું. પરંતુ માતાજીના મુખારબિંદમાંથી જે તેજ પગટતું હતું તેના પ્રકાશમાં હું તેમની સાથે ગીચ ઝાડીમાં ચાલવા લાગ્યો. ગીચ ઝાડી બતાવી અમે બંને અંદર એક ચોગાનમાં આવ્યા. ત્યાં ચોરસ સાકારનું ઉપરથી બંધ કરેલ એક કેબિન જેવું હતું. તે ખોલી અમે બંને અંદર ઊભા રહ્યા. તેમણે શું કર્યું તે ખબર નહીં, પણ તે કેબિન ઉડવા લાગી. ઘણા લાંબા સમય સુધી ઉડીને કમ્પાઉન્ડમાં ઉતરી. કમ્પાઉન્ડની અંદર થોડે થોડે અંતરે 5 મોટા પાકા મકાનો બાંધેલા હતા અને સંન્યાસી જેવા માણસો ફરતા દેખાતા હતા. આમાં બંને બહાર નીકળ્યા કે તરત જ એક વયોવૃદ્ધ માનવી કેશ તથા જટાધારી સાથે આવીને માતાજીનું સ્વાગત કર્યું ને એ ઓરડામાં લઈ ગયા. ત્યાં એક સિંહાસન પર માતાજીએ બેઠક લીધી. બાજુમાં હું ખુરશી પર બેસી ગયો. માતાજીએ પેલા વૃદ્ધ માનવીને પૂછ્યું, બધું તૈયાર છે? તો કહે હા. વયોવૃદ્ધ માનવીએ પૂછ્યું, પ્રશ્નપત્ર તૈયાર છે? માતાજીએ હાથમાં રહેલો એક કાગળ દૂરથી બતાવ્યો. મને આ બાબતની કઈ ખબર ન પડી કે શું કરવાનું હતું, કેમ ગયા હતા. પેલા પૂછ્યું કે પ્રશ્નપત્ર તમારા હાથમાં છે, ક્વેશ્ચન પેપર? માતાજી હા કહી દીધી. કાગળ બતાવ, મારા હાથમાં તૈયાર છે. મારે તો શું બને તે જોવાનું હતું. ત્યાર પછી પેલા વયોવૃદ્ધ માનવી, હું ને માતાજી ત્યાંથી ઉઠીને એક મોટા ખંડમાં આવ્યા. જે ખંડ સભા મંડપ જેવો હતો ને ત્યાં 75 જેટલા ભગવાધારી સંન્યાસીઓ લાઈનબંધ બેઠેલા હતા. માતાજીએ મને કહ્યું કે તારે આ લોકોની પરીક્ષા લેવાની છે. હું વિસ્મય પામી ગયો કે હું આ સંન્યાસોની પરીક્ષા ક્યારે લઈશ. મારે એમની પરીક્ષા લેવાની હોય ને હું શું પરીક્ષા લઉં એ લોકોની? તો ત્યાં જ માતાજીએ મને 75 પ્રશ્નપત્રો આપ્યા. તેમાં પ્રશ્નો હતા અને તે સંન્યાસીઓએ પ્રશ્નોની સામે હા કે ના જ લખવાની હતી. ના લખવાની હતી. માતાજીએ કહ્યું કે આ કામ તારાથી થઈ શકશે, આ તો બહુ સહેલું છે. પછી બધા 75 પ્રશ્નપત્રો સંન્યાસીઓને આપી દીધા. આ પ્રશ્નપત્રોમાં નીચે મુજબના પ્રશ્નો હતા. ષડ રિપુઓને નાથ્યા છે? જવાબ હા કે નામાં. સંન્યાસીઓને ષડ રિપુઓ નાથ્યા છે? જવાબ હા કે નામાં. મન વચન કર્મથી પવિત્ર છો? જવાબ હા કે નામાં. અત્યાર સુધીમાં કોઈ સત્કાર્ય કર્યું છે? જવાબ હા કે નામાં. હવે આ કોઈ સંસારીઓ જવાબ આપવાના નતા, આ સંન્યાસીઓ જવાબ આપવાના હતા. આ પ્રશ્નોની સામે દરેક સંન્યાસીએ હા કે નામાં એક જ અક્ષરમાં જવાબ આપવાનો હતો. પ્રશ્નો ફક્ત 3 જ હતા, પરંતુ ખૂબ જ ગહન હતા. સમય મર્યાદા આ 3 પ્રશ્નો પાછળ હા કે ના લખવામાં 1 કલાક આપ્યો હતો. 1 કલાક આપ્યો. વિચાર કરો, 1 કલાક. આ 3 પ્રશ્નો 1 કલાક. અને દરેકે બ્લુ શાહીથી હા કે ના લખવાનું હતું. સમય પૂરો થતા દરેક પાસેથી
પ્રશ્નપત્ર જવાબ સાથે લઈ લેવામાં આવ્યું અને દરેક પ્રશ્નપત્ર ઉપર દરેક સંન્યાસીએ પોતાની ઓળખ લખવાનું કહેવામાં આવેલું, જેથી કોનું પ્રશ્નપત્ર છે તે ખબર પડે. હવે માતાજી કહે, પ્રશ્નપત્રનો જવાબ તું તપાસી લે. આ કામ બી મને સોંપ્યું અને ત્રણેય પ્રશ્નોના જવાબમાં એકમાં આવી હોય તો એને પાસ કરી દેવાનું, એકમાં આવી હોય તો એ પાસ કરી દેવાનું અને તેના ઉપર રિમાર્કમાં ઋષિ લખવાનું. ઋષિ પાસ થાય એકમાં તો ઋષિ, અને બેની અંદર હા આવી હોય તો સેકન્ડ ક્લાસ, અને તે પેપર પર દેવર્ષિ લખવાનું. જો બેમાં હા આવી હોય તો તેના પર દેવર્ષિ લખવાનું, અને ત્રણની અંદર હા આવી હોય તો ફર્સ્ટ ક્લાસ નંબર આપવાનો, અને તે પેપર પર બ્રહ્મર્ષિ લખવાનું. ઋષિ, દેવર્ષિ ને બ્રહ્મર્ષિ. એકમાં ઋષિ, બીજામાં દેવર્ષિ, ત્રીજામાં બ્રહ્મર્ષિ. વધુમાં જો તેઓએ ખોટી હા લખી હશે તો તેમણે પેપર બ્લુ શાહીથી લખ્યું છે, પરંતુ જ્યારે તું જોઈશ ત્યારે હા બ્લુ શાહીથી નહીં પણ લાલ શાહીથી હશે. જ્યારે પેપર તપાસમાં આવશે ત્યારે પેપર એ લોકોએ બ્લુ શાહીથી લખ્યા છે, પરંતુ જ્યારે જો મને ખોટો જવાબ આપ્યો છે ને હું પેપર જોઈશ તો તે વખતે લાલ સહી થઈ જશે અને સહી બદલાઈ જશે, બ્લુ ને બદલે લાલ આવી જશે, પરમ તત્વ બદલાશે, લાલ થઈ જશે. લાલ સહી છે, જેથી લાલ સહી વાળાને નાપાસ કરવાનો. લાલ સહી હોય એને ચોકડી મારી દેવાની. મેં પેપર જોવા માંડ્યા 1 થી 75 સુધી. કોઈ પણ એક પણ પેપરમાં એક પણ પ્રશ્ન આગળ બ્લુ સહી જોઈ નહીં. બધા સંન્યાસીઓ કોઈ બ્લુ સહી નહીં, બધા જ પેપરમાં લાલ સહી હતી, જેથી પેપર તપાસીને ભેગા કરીને માતાજીને સુપ્રત કર્યા કે આ 75 માંથી એક પણ સંન્યાસી પાસ થતા નથી. માતાજી એકદમ હસી પડ્યા ને કહે, આ સંન્યાસીઓ છે છતાં પાસ વર્ગમાં એક પણ નહીં, એક પણ ના. આશ્ચર્ય, એકમાં તો પાસ થાય પણ એકમાં પાસ ના થાય. આટલું બોલ્યા, માતાજી બોલ્યા ને મારી આંખ એકદમ ખુલી ગઈ. આટલું થયું ને મારી આંખ ખુલી ગઈ. હું સપનને વાગોરતો રહ્યો ને વિચાર આવ્યો કે દુનિયામાં માનવીઓ સંસાર છોડી સંન્યાસી બને છે, છતાં પણ તેમનામાં સદગુણો કેળવાતા નથી અને સાધુ પુરુષ થવાતી નથી. તો સામાન્ય માનવીનું શું ગજું? જો સાધુ પુરુષ દુનિયા છોડી, બધું સંસાર છોડીને સંન્યાસી થાય ને એનામાં એક પણ પેપરમાં પાસ ના થાય, એક પણ પોઈન્ટમાં, તો પછી એમનો સાધુ થવાની જરૂર શું છે? ને ભાઈ આવું હોય તો સામાન્ય માનવીનું તો શું થાય? મેં જે અર્થ તાર્યો તે નીચે મુજબનો છે. મારા મત પ્રમાણે જેમ સંન્યાસીઓએ બ્લુ શાહીથી લખવાનું હતું, પરંતુ બધાએ ખોટું લખ્યું અને પરમ તત્વ આગળ લાલ સિંહ આવી ગઈ. તેનો અર્થ એવો કે આ જગતમાં માનવીઓ ગમે તે કર્મ કરે, સુકૃત્ય અથવા દુષ્કૃત્ય, તે પરમ તત્વના ચોપડે જમા થઈ જાય છે. જો સુકૃત્ય હોય તો બ્લુ શાહીથી અને દુષ્કૃત્ય હોય તો લાલ શાહીથી. પરમ તત્વ કોઈ પણ મનુષ્ય, સાધુ, સંન્યાસી કે સંસારી મનુષ્ય, કોઈ પણ ખોટું કાર્ય કરે, ખરાબ કાર્ય કરે ત્યારે તે કંઈ બોલતો નથી, અગર તો ખબર પણ આપતો નથી, પરંતુ આપોઆપ તેના ચોપડે તે વસ્તુ જમા થઈ જાય છે. તેવી જ રીતે સાચો સંત તમારા કોઈ પણ કાર્ય માટે બોલતો નથી, ને કોઈ પણ કાર્ય કરો તો સાચો સંત હશે તે બોલશે નહીં, પરંતુ સત્કર્મ કરો તો ચોક્કસ તે ખુશી થશે, પરંતુ કોઈ ખરાબ કર્મ કરો તો સાચો સંત
કોઈ પણ તમને કાંઈ કહેશે નહીં, પરંતુ તે મૌન રહી સમા માણસને સુધારવાનો અનસાર આપશે. અમારો માતાજી સાથેનો સ્વપ્ન પ્રસંગ મેં રજૂ કર્યો.